શાંતિ. 16/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે જે પણ કર્મ કરો છો એનું ફળ અવશ્ય મળે છે. નિષ્કામ સેવા તો માત્ર એક બાપ જ કરે છે. પ્રશ્ન છે, આ ક્લાસ મોટો વન્ડરફુલ છે. કેવી રીતે? અહીંયા મુખ્ય મહેનત કઈ કરવાની હોય છે? ઉત્તર છે, આ જ એક ક્લાસ છે જેમાં નાના બાળકો પણ બેસે છે તો વૃદ્ધો પણ બેસે છે. આ ક્લાસ એવો વન્ડરફુલ છે જે આમાં અહિલ્યાઓ, કુબજાઓ, સાધુ પણ આવીને એક દિવસ અહીંયા બેસશે. અહીંયા છે જ મુખ્ય યાદની મહેનત. યાદથી જ આત્મા અને શરીરની નેચર ક્યોર થાય છે. પરંતુ યાદના માટે પણ જ્ઞાન જોઈએ. ગીત છે, રાત કે રાહી થક મત જાના, સુબહ કી મંજિલ દૂર નહીં. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. રૂહાની બાપ બાળકોને આનો અર્થ પણ સમજાવે છે. વંડર તો આ છે, ગીતા અથવા શાસ્ત્ર વગેરે બનાવવાવાળા આનો અર્થ નથી જાણતા. દરેક વાતનો અનર્થ જ કાઢે છે. રૂહાની બાપ જે જ્ઞાનના સાગર પતિત પાવન છે તે બેસી આનો અર્થ બતાવે છે. રાજયોગ પણ બાપ જ શીખવે છે. તમે બાળકો જાણો છો, અત્યારે ફરીથી રાજાઓના રાજા બની રહ્યા છીએ. બીજી સ્કૂલોમાં એવું કોઈ થોડી કહેશે કે અમે ફરીથી બેરિસ્ટર બનીએ છીએ. ફરીથી આ અક્ષર કોઈને કહેતા નહીં આવશે. તમે કહો છો કે અમે 5000 વર્ષ પહેલાની જેમ ફરીથી બેહદના બાપથી ભણીએ છીએ. આ વિનાશ પણ ફરીથી થવાનો છે જરૂર. કેટલા મોટા મોટા બોમ્બ્સ બનાવતા રહે છે. ખૂબ પાવરફુલ બનાવે છે. રાખવા માટે તો નથી બનાવતા ને. આ વિનાશ પણ શુભ કાર્યના માટે છે ને. તમને બાળકોને બીવાની, ડરવાની કોઈ જરૂર નથી. આ છે કલ્યાણકારી લડાઈ. બાપ આવે જ છે કલ્યાણના માટે. કહે પણ છે, બાપ આવીને બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશનું કર્તવ્ય કરાવે છે. એ તો આ બોમ્બ્સ વગેરે છે જ વિનાશના માટે. આનાથી વધારે બીજી તો કોઈ વસ્તુ છે નહીં. સાથે સાથે નેચરલ કેલેમિટીઝ પણ થાય છે. કુદરતી આપદાઓ પણ આવે છે. એને કોઈ ઈશ્વરીય કેલેમિટીઝ નહીં કહીશું. આ કુદરતી આપદાઓ ડ્રામામાં નોંધ છે. આ કોઈ નવી વાત નથી. કેટલા મોટા મોટા બોમ્બ્સ બનાવતા રહે છે. કહે છે, અમે શહેરોના શહેર ખતમ કરી દઈશું. અત્યારે જે જાપાનની લડાઈમાં બોમ્બ્સ ચલાવ્યા, આ તો ખૂબ નાના હતા. હવે તો મોટા મોટા બોમ્બ્સ બનાવ્યા છે. જ્યારે વધારે મુસીબતમાં પડે છે, સહન નથી કરી શકતા, તો પછી બોમ્બ્સ શરૂ કરી લે છે. કેટલું નુકસાન થશે તે પણ ટ્રાયલ કરીને જોઈ રહ્યા છે. અરબો રૂપિયા ખર્ચો કરે છે. આ બનાવવા વાળાને પગાર પણ ખૂબ મળે છે. આ બનાવવાળાની નો જે પગાર હોય છે ખૂબ હોય છે. તો તમને બાળકોને ખુશી હોવી જોઈએ. જૂની દુનિયાનો જ વિનાશ થવાનો છે. તમે બાળકો નવી દુનિયાના માટે પુરુષાર્થ કરી રહ્યા છો. વિવેક પણ કહે છે, જૂની દુનિયા ખતમ થવાની છે જરૂર. બાળકો સમજે છે કળિયુગમાં શું છે, સતયુગમાં શું હશે. તમે અત્યારે સંગમ પર ઊભા છો. જાણો છો સતયુગમાં આટલા મનુષ્ય નહીં હશે તો આનો બધાનો વિનાશ થશે.
આ કુદરતી આપદાઓ કલ્પ પહેલા પણ થઈ હતી. જૂની દુનિયા ખતમ થવાની જ છે. કેલેમિટીઝ તો એવી ખૂબ થતી આવી છે, પરંતુ તે હોય છે થોડા અંદાજમાં. અત્યારે તો આ જૂની દુનિયા બધી ખતમ થવાની છે. તમે બાળકોને તો ખૂબ ખુશી હોવી જોઈએ કે અમે રૂહાની બાળકોને પરમપિતા પરમાત્મા બાપ બેસીને સમજાવે છે, આ વિનાશ તમારા માટે થઈ રહ્યો છે. આ પણ ગાયન છે, રુદ્ર જ્ઞાન યજ્ઞથી વિનાશવાળા પ્રજ્વલિત થઈ. ઘણી વાતો ગીતામાં છે જેનો અર્થ ખૂબ સારો છે, પરંતુ કોઈ સમજે થોડી છે. તે શાંતિ માંગતા રહે છે. તમે કહો છો જલ્દી વિનાશ થાય તો અમે જઈને સુખી થઈએ. બાપ કહે છે સુખી ત્યારે થશો જ્યારે સતો પ્રધાન હશો. બાપ અનેક પ્રકારની પોઈન્ટ્સ આપે છે. પછી કોઈની બુદ્ધિમાં સારી રીતે બેસે છે, કોઈની બુદ્ધિમાં ઓછું. બાબા કે છે બુઢિયાઓ સમજે છે શિવ બાબાને યાદ કરવાના છે, બસ એના માટે સમજાવવામાં આવે છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો, છતાં પણ વારસો તો મેળવી લે છે, સાથે રહે છે. પ્રદર્શનીમાં બધા આવશે. અજામિલ જેવી પાપ આત્માઓ, ગણિકાઓ જે ગીત ગાવા વાળી છે વગેરે બધાનો ઉદ્ધાર થવાનો છે. મહેતર પણ સારા કપડાં પહેરીને આવી જાય છે. કામ કરવા વાળા હોય છે, મહેનત કરવા વાળા હોય છે, મજૂરો. બાબા કે જે પણ સારા કપડાં પહેરીને આવી જાય છે. ગાંધીજીએ અછૂતોને ફ્રી કરી દીધા, સાથે ખાઈ પણ છે. બાપ તો એમ જ મનાઈ નથી કરતા. બાબા તો એવું કહેતા નથી, સમજે છે એમનો પણ તો ઉદ્ધાર કરવાનો જ છે. કામથી કોઈ કનેક્શન નથી. કોણ વ્યક્તિ કયું કામ કરે છે એની હારે કોઈ મતલબ નથી. આમાં તો બધો મદાર છે, આધાર છે બાપની સાથે બુદ્ધિયોગ લગાવવાનો. બાપને યાદ કરવાના છે. આત્મા કહે છે હું અછૂત છું. હવે અમે સમજીએ છીએ અમે સતોપ્રધાન દેવી દેવતા હતા, પછી પુનર્જન્મ લેતા લેતા અંતમાં આવીને પતિત બન્યા છે. હવે ફરી મુજ આત્માને પાવન બનવાનું છે. તમને ખબર છે સિદ્ધિમાં એક ભીલની આવતી હતી, ધ્યાનમાં જતી હતી, દોડીને આવીને મળતી હતી. બાબા કહે છે સમજાવવામાં આવતું હતું કે આમાં પણ આત્મા તો છે ને, આત્માનો હક છે પોતાના બાપથી વારસો લેવાનો. એના ઘરવાળાને કહેવામાં આવ્યું આને જ્ઞાન લેવા દો. બોલ્યા અમારી બિરાદરીમાં હંગામો થશે, ધમાલ થઈ જશે. ડરના માર્યા એને લઈ ગયા. તો તમારી પાસે આવે છે, તમે કોઈને મનાઈ નથી કરી શકતા. ગવાયેલું પણ છે. અબલાઓ, ગણિકાઓ, ભીલડીઓ, સાધુઓ વગેરે બધાનો ઉદ્ધાર કરે છે. સાધુ લોકોથી લઈને ભીલડીઓ સુધી, નીચી જાતિવાળા હોય છે ત્યાં સુધી બધાનો બાબા ઉદ્ધાર કરે છે. તમે બાળકો અત્યારે યજ્ઞની સર્વિસ કરો છો તો આ સર્વિસથી ખૂબ પ્રાપ્તિ થાય છે, ઘણાનું કલ્યાણ થઈ જાય છે. દિવસ પ્રતિ દિવસ પ્રદર્શનની સર્વિસની ખૂબ વૃદ્ધિ થશે. બાબા બેચીસ પણ બનાવરાવે છે. ક્યાંય પણ જાઓ તો આના પર સમજાવવાનું છે. આ બાપ, આ દાદા, આ બાપનો વારસો. હવે બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો. ગીતામાં પણ છે મામ એકમ યાદ કરો. માત્ર એમાં મારું નામ ઉડાવી બાળકનું નામ આપી દીધું છે.
ભારતવાસીઓને પણ આ ખબર નથી કે રાધા કૃષ્ણનો આપસમાં શું સંબંધ છે. એમના લગ્ન વગેરેની હિસ્ટ્રી કંઈ પણ નથી બતાવતા. બંને અલગ અલગ રાજધાનીના છે. આ વાતો બાપ બેસીને સમજાવે છે. આ જો સમજમાં આવી જાય અને કહી દે કે શિવ ભગવાન વાચ, તો બધા એમને ભગાવી દે. કહે કે તમે આ ફરી ક્યાંથી શીખ્યા છો? આ કયા ગુરુ છે? કહેશે બીકે છે તો બધા બગડશે. આ ગુરુઓની રાજાઈ ચટ થઈ જશે. એવા ઘણા આવે છે, લખીને પણ આપે છે, પછી ગુમ થઈ જાય છે. બાપ બાળકોને કોઈ પણ તકલીફ નથી આપતા. ખૂબ સહજ યુક્તિ બતાવે છે. કોઈને બાળક નથી થતું તો ભગવાનને કહે છે બાળક આપો. પછી મળે છે તો એની ખૂબ સારી પરવરિશ કરે છે, સંભાળ કરે છે, ભણાવે છે. પછી જ્યારે પોતું થશે તો કહેશે હવે પોતાનો ધંધો કરો. બાપ બાળકોની પરવરિશ કરી એને લાયક બનાવે છે તો બાળકોના સર્વેન્ટ થયા ને. આ બાપ તો બાળકોની સેવા કરી સાથે લઈ જાય છે. એ લૌકિક બાપ સમજશે બાળક મોટું થઈ પોતાના ધંધામાં લાગી જાય, પછી અમે વૃદ્ધ થઈશું તો અમારી સેવા કરશે. આ બાપ તો સેવા નથી માંગતા. આ તો છે જ નિષ્કામ. શિવ બાબા તો નિષ્કામ છે. એને આશા નથી કે આપણે એની સેવા કરીએ. લૌકિક બાપ સમજે છે જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી બાળકોનો ફરજ છે અમારી સંભાળ કરવી. આ કામના રાખે છે. આ બાપ તો કહે છે હું નિષ્કામ સેવા કરું છું, હું રાજાઈ નથી કરતો, હું કેટલો નિષ્કામ છું, મારે કોઈ કામના નથી. અને જે કંઈ પણ કરે છે તો એનું ફળ એમને જરૂર મળે છે. આ તો છે બધાના બાપ. કહે છે હું તમને બાળકોને સ્વર્ગની રાજાઈ આપું છું. તમે કેટલા ઊંચું પદ પ્રાપ્ત કરો છો. હું તો માત્ર બ્રહ્માંડનો માલિક છું. એ તો તમે પણ છો, પરંતુ તમે રાજાઈ લો છો અને ગુમાવો છો. અમે રાજાઈ નથી લેતા, નથી ગુમાવતા. મારો તો ડ્રામામાં આ પાર્ટ છે. તમને બાળકોને સુખનો વારસો પામવાનો પુરુષાર્થ. તમે બાળકો તો સુખનો વારસો મેળવવાનો પુરુષાર્થ કરો છો. બાકી બધા માત્ર શાંતિ માંગે છે. તે ગુરુ લોકો કહે છે સુખ કાગ વિષ્ટા સમાન છે, એટલે તે શાંતિ જ ઈચ્છે છે. તે આ નોલેજ ઉઠાવી ન શકે. એમને સુખની ખબર જ નથી. બાપ સમજાવે છે શાંતિ અને સુખનો વારસો આપવા વાળો એક હું જ છું. સત્યુગ ત્રેતામાં ગુરુ હોતા નથી. ત્યાં રાવણ જ નથી. તે છે જ ઈશ્વરીય રાજ્ય. આ ડ્રામા બનેલો છે. આ વાતો બીજા કોઈની બુદ્ધિમાં બેસશે નહીં. તો બાળકોને સારી રીતે ધારણ કરી અને ઉચ્ચ પદ મેળવવાનું છે. અત્યારે તમે છો સંગમ પર. જાણો છો નવી દુનિયાની રાજધાની સ્થાપન થઈ રહી છે. તો તમે છો જ સંગમ યુગ પર. બાકી બધા છે કળિયુગમાં. તે તો કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દે છે. ઘોર અંધકારમાં છે ને. ગવાયેલું પણ છે કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા છે. વિજય તો પાંડવોની ગવાયેલી છે. તમે છો બ્રાહ્મણ. યજ્ઞ બ્રાહ્મણ જ રચે છે. આ તો છે સૌથી મોટો બેહદનો ભારી ઈશ્વરીય રુદ્ર યજ્ઞ.
તે હદના યજ્ઞ અનેક પ્રકારના હોય છે. આ રુદ્ર યજ્ઞ એક જ વાર હોય છે. સત્યુગ ત્રેતામાં પછી કોઈ યજ્ઞ હોતા નથી, કારણ કે ત્યાં કોઈ આપદા વગેરેની વાત નથી. તે છે બધા હદના યજ્ઞ. આ છે બેહદનો. આ બેહદના બાપનો રચેલો યજ્ઞ છે, જેમાં બેહદની આહુતિ પડવાની છે. પછી અડધો કલ્પ કોઈ યજ્ઞ નહીં હશે. ત્યાં રાવણ રાજ્ય જ નથી. રાવણ રાજ્ય શરૂ થવાથી પછી આ બધું શરૂ થાય છે. બેહદનો યજ્ઞ એક જ વાર થાય છે. આમાં આ આખી જૂની દુનિયા સ્વાહા થઈ જાય છે. આ છે બેહદનો રુદ્ર જ્ઞાન યજ્ઞ. આમાં મુખ્ય છે જ્ઞાન અને યોગની વાત. યોગ એટલે યાદ. યાદ અક્ષર ખૂબ મીઠો છે. યોગ અક્ષર કોમન થઈ ગયો છે. યોગનો અર્થ કોઈ નથી સમજતા. તમે સમજાવી શકો છો. યોગ એટલે બાપને યાદ કરવાના છે. બાબા, તમે તો અમને વારસો આપો છો બેહદનું. આત્મા વાત કરે છે, બાબા તમે ફરીથી આવ્યા છો. અમે તો તમને ભૂલી ગયા હતા. તમે અમને બાદશાહી આપી હતી. હવે ફરી આવીને મળો છો. તમારી શ્રીમત પર અમે જરૂર ચાલીશું. એવી અંદરમાં પોતાની સાથે વાતો કરવાની હોય છે. બાબા, તમે તો અમને ખૂબ સારો રસ્તો બતાવો છો. અમે કલ્પ ભૂલી જઈએ છીએ. અત્યારે બાપ ફરી અભૂલ બનાવે છે. એટલે હવે બાપને જ યાદ કરવાના છે. યાદથી જ વારસો મળશે. તો જ્યારે સન્મુખ આવું છું ત્યારે તમને સમજાવું છું. ત્યાં સુધી ગાતા રહે છે. તમે દુઃખ હરતા સુખ કરતા છો. મહિમા ગાય છે, પરંતુ ન આત્માને અને ન પરમાત્માને જાણે છે. અત્યારે તમે સમજો છો. આટલી નાની બિંદીમાં અવિનાશી પાઠ નોંધાયેલો છે. આ પણ બાપ સમજાવે છે. એને કહેવામાં આવે છે પરમ પિતા પરમાત્મા, અર્થાત પરમ આત્મા. બાકી કોઈ મોટા હજારો સૂર્યની જેમ નથી. અમે તો ટીચરની જેમ ભણાવતા રહીએ છીએ. કેટલા અનેક બાળકો છે. આ ક્લાસ તો જુઓ કેટલો વન્ડરફુલ છે. કોણ આમાં ભણે છે? અબલાઓ, કુબજાઓ, સાધુઓ પણ એક દિવસ આવીને બેસશે. બુઢિયાઓ, ડોસીઓ, નાના બાળકો વગેરે બધા બેસે છે. એવી સ્કૂલ ક્યારેય જોઈ? અહીંયા છે યાદની મહેનત. આ યાદ જ ટાઈમ લે છે. યાદનો પુરુષાર્થ કરવો આ પણ જ્ઞાન છે ને. યાદના માટે પણ જ્ઞાન, ચક્ર સમજાવવાના માટે પણ જ્ઞાન. નેચરલ, સાચા નેચર ક્યોર આને કહેવામાં આવે છે. આપણી આત્માની નેચર ક્યોર થાય છે, સુધરે છે, એકદમ સાફ. તમારી આત્મા બિલકુલ પ્યોર થઈ જાય છે. તે હોય છે શરીરની ક્યોર. આ છે આત્માની ક્યોર. આત્મામાં જ ખાદ પડે છે. સાચા સોનાનું સાચું ઘરેણું થાય છે. અત્યારે અહીંયા બાળકો જાણે છે શિવ બાબા સન્મુખ આવેલા છે. બાળકોને બાપને જરૂર યાદ કરવાના છે. અમને હવે પાછા જવાનું છે. આ પારથી તે પાર જવાનું છે. બાપને, વારસાને અને ઘરને પણ યાદ કરો. તે છે સ્વીટ સાયલેન્સ હોમ. દુઃખ થાય છે અશાંતિથી, સુખ હોય છે શાંતિથી. સતયુગમાં સુખ, શાંતિ, સંપત્તિ બધું છે. ત્યાં લડાઈ ઝઘડાની વાત જ નથી. બાળકોને
આ જ પૂર્ણ હોવો જોઈએ, ચિંતા હોવી જોઈએ કે અમારે સતો પ્રધાન સાચા સોના બનવાનું છે. ત્યારે જ ઊંચું પદ પામીશું. આ રૂહાની ભોજન મળે છે, એને પછી ઉગારવું જોઈએ, વાગોળવું જોઈએ. આજે કઈ કઈ મુખ્ય પોઈન્ટ સાંભળી આ પણ સમજાવવું. યાત્રા બે હોય છે, રૂહાની અને જિસ્માની. આ રૂહાની યાત્રા પણ કામ આવશે. ભગવાન વાચ મન બના ભવ. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ વિનાશ પણ શુભ કાર્યના માટે છે, એટલે ડરવાનું નથી. કલ્યાણકારી બાપ સદા કલ્યાણનું જ કાર્ય કરાવે છે. આ સ્મૃતિમાં સદા ખુશીમાં રહેવાનું છે. બીજું, સદા એક જ ચિંતા રાખવાની છે કે સતો પ્રધાન સાચા સોનું બની ઉચ્ચ પદ પામવાનું છે. જે રૂહાની ભોજન મળે છે એને વાગોળવાનું છે. આજનું વરદાન. સ્વયંને જિમ્મેવાર સમજીને દરેક કર્મ યથાર્થ વિધિથી કરવાવાળા સંપૂર્ણ સિદ્ધિ સ્વરૂપ ભવ. આ સમયે તમે સંગમયોગી શ્રેષ્ઠ આત્માઓનું દરેક શ્રેષ્ઠ કર્મ આખા કલ્પના માટે વિધાન બની રહ્યું છે. તો સ્વયંને વિધાનના રચયિતા સમજીને દરેક કર્મ કરો. આનાથી અલબેલાપણું સ્વતઃ સમાપ્ત થઈ જશે. સંગમયુગ પર અમે વિધાનના રચયિતા જિમ્મેવાર આત્મા છીએ. આ નિશ્ચયથી દરેક કર્મ કરો તો યથાર્થ વિધિથી કરેલા કર્મની સંપૂર્ણ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે. સ્લોગન છે, સર્વશક્તિમાન બાપ સાથે હોય તો માયા પેપર ટાઈગર બની જશે. અવ્યક્ત ઈશારા. આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. સદા જીવન મુક્ત રહેવાનું સહજ સાધન છે હું અને મારા બાબા. કારણ કે મારાનું જ બંધન છે. મારા બાબા થઈ ગયા તો બધું મારું ખતમ. જ્યારે એક મારામાં બધું મારું સમાપ્ત થઈ ગયું તો બંધન મુક્ત થઈ ગયા. તો આજ યાદ રાખો કે અમે બ્રાહ્મણ જીવન મુક્ત આત્મા છીએ. ઓમ શાંતિ.